જંબુસર તાલુકાના ગજેરા ગામે આત્મીય શિક્ષાપત્રી પારાયણ સમાપન પ્રસંગે ભવ્ય શોભાયાત્રા નીકળી તથા પૂજ્ય નિર્મળ સ્વામી અને પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી પધારી ભક્તોને શિક્ષાપત્રી ગ્રંથનો મહિમા સમજાવ્યો હતો. ગજેરા આત્મીય યુવક મંડળ દ્વારા અક્ષર પ્રદેશ જંબુસર વિભાગનો નૂતન વિદ્યાલય ખાતે ત્રિદિવસીય આત્મીય શિક્ષાપત્રી પારાયણ યોજાયું હતું. સ્વામીજીનું પ્રસાદીનું ગામ ગજેરા શિક્ષાપત્રી ગ્રંથને 200મું વર્ષ પૂર્ણ થતું હોય તે નિમિત્તે સંતો દ્વારા પારાયણનો લાભ અપાયો હતો, જેમાં પ્રથમ દિવસે ગુણગ્રહણ સ્વામીએ સેવા વિષય પર સમજાવ્યું અને બીજા દિવસે શ્રુતિપ્રકાશ સ્વામીએ શિક્ષાપત્રી ગ્રંથનો મહિમા, મનુષ્ય જીવનમાં શિક્ષાપત્રી ગ્રંથનું મહત્ત્વ તે અંગે સવિસ્તાર સમજાવ્યું હતું. પારાયણના અંતિમ દિવસે સમાપન પ્રસંગે ભવ્ય શોભાયાત્રા પારાયણ સ્થળથી ડીજેના તાલે ભક્તિ સંગીતના સથવારે નીકળી હતી, જે ભાથીજી મંદિર, ઝંડા બજાર, ચોરાવાગા, કુરાલિયા ખડકી, સરદાર ચોક, ધોબી ફળિયા બજાર થઈ પરત સભા સ્થળે આવી પહોંચી હતી. શોભાયાત્રામાં પૂજ્ય નિર્મળ સ્વામી, પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી, પ્રાદેશિક સંત પૂજ્ય શ્રીજી વલ્લભ સ્વામી, પૂજ્ય ભાગવત સ્વામી, પૂજ્ય અભેદ સ્વામી, પૂજ્ય પ્રેમદર્શન સ્વામી પધાર્યા હતા. શોભાયાત્રાનું ઠેર ઠેર પુષ્પવર્ષા દ્વારા સ્વાગત કરાયું હતું અને માર્ગો પર સ્વામિનારાયણ મહામંત્ર ગુંજતો જોવા મળ્યો હતો અને ભક્તિ સંગીતના તાલે સૌ ઝૂમી ઉઠ્યા હતા. શોભાયાત્રામાં ગુરુભાઈ ગજેરા, કિરણભાઈ મકવાણા, અક્ષર પ્રદેશ પ્રમુખ દિનેશભાઈ પટેલ કલક, લીલેશભાઈ, કમલેશભાઈ પટેલ, ધનંજયભાઈ ભટ્ટ, ચિરાગભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં સત્સંગી ભાઈ બહેનો જોડાયા હતા.